બ્લોગમાં તમારું સ્વાગત છે। મારું નામ જયદીપ છે અને વળંગબાળા ડેમ છે ને વળંગબાળા ધંધો કરું છું ફિશિંગ બોટમાં। જે ફિશિંગ બોટમાં મેં ધંધો કરું છું એના વિશે મેં તમને થોડીક ઘણી માહિતી આપા કઈ રીતના મેં ફિશિંગ બોટમાં 15 વિકેટની ફિશિંગ કરીએ છીએ એના વિશે થોડીક ઘણી માહિતી આપે। એ જે માહિતી તમને ગમે તો લાઈક ને શેર ને કમેન્ટ કરજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલુ છે આ ચિતરિયા નાખવાનું ને આ સારા જતી બને છે અહીંયા જે અહીંયા ઇસ્તીમેલ લગાડશે ગેસની આવી રીતના અહીંયા ચટ્ટીનું કામ ચાલુ છે। જોઈ શકો છો તમે આ કેટલું કામ મોટું ચાલે છે। અહીંથી માંડીને ત્યાં લગન છતું છે એટલું જોઈ શકો છો તમે। હમણાં અમે હાલમાં છે ને બંદરમાં જઈએ અમે માગવર માટે પૂગેલા છે જોઈ શકો છો। મારી પછવાડે માગવર માતા દેખાતું હશે જોવું છે તો માગવર માતાની બત્તી દેખાય છે તમને। આ માગવર માતાની બત્તી છે અને અમે હાલમાં અહીંયા ભેગા જ દર પણ છે જે અહીંથી તમને એટલું ઝૂમ કરીને મેં દેખાડી હતી। એસ વળંગબાળા બંદરવે જોઈ શકો છો મેં વળંગબાળા ધંધો કરું છું। રવાથી કેટલી પેલું મારે પાણી ગા કરે છે હાલમાં સાલ છે 12 સાલ છે। જોઈ શકો છો આ મોડો છે બોટનો આ બોટનો લંગર છે જે એન્કર કે છે એને ઇંગ્લિશમાં એના માટે આ એન્કર લંગરથી બોટ ઢીલાઈ છે। લંગર નાખી દઈએ તો બોટ ઢીલાઈ જાય ને આ એની ચેન ને આ એની વાલ છે આવી યસ સામે જોઈ શકો। હવે તમને ઝૂમ કરીને મેં દેખાડું આ વળંગબાળાનું બારું છે સામે દેખાય છે લાલ જગ્ગી છે ને આ લીલી જગ્ગી છે। સામે વળંગબાળા છે જોઈ શકો છો તમે। તમારી પછવાડે વળંગબાળાનું બારું છે આટલું બારું છે અમારે તો વળંગબાળામાં છે બીજી બોટ છે હમણાં બંદરમાં અમે જાયું કે નહીં જાયું ખબર નથી કેમ કે પાણી ઓર છે। હમણાં એવું થઈ ગયું કે પાણી ઓછા છે ને ઓર એટલે બંદરમાં બોટ નહીં જાય એટલે હવે લંગર નાખવાનો સમય આવી ગયો। જો હમણાં અમારા સાઈડવાળો લંગર નાખે જોઈ શકો છો તમે કઈ રીતના લંગર નાખે છે લોકો આવી રીતના ઉપાડવો પડે તમે લંગર વિશે મેં કીધું જો આ લંગર છે એને બોટ ઝીલાઈ જાય એના નથી આવી રીતના લંગર નાખવો પડે એક જણાથી અટકો જો પાણીમાં જોઈ શકો છો કેટલું પાણી ઉડે ને આ જો વાલ જઈશ જોઈ શકો છો કઈ રીતના વાલ જાય પાણીમાં। થોડુંક મોડું થઈ ગયું નકર તો બંદરમાં વહી જાય પાણી ઓર થઈ ગયા એટલે હજુ અમે લંગર ઉપર જ છે જો બંદરમાં ગયા નથી કેમ કે પાણી હજુ ઓર પાણી છે જોઈ શકો છો તમે। પાણી હજુ બહુ પાણી નીકળી ગયા છે એટલે પાણી પર થશે તો 10-11 વાગશે તો બંદરમાં જશું। પાણી બહુ ઓર થઈ ગયા એટલે નહીં જાવી ચાન્સ પડેગી। સાંજના 6:30 વાગી ગયા અને તમે જોઈ શકો છો સૂર્યદેવનું ડ્યુ કેવું છે સનસેટ કેવું તમને દેખાય છે તમે મેં કહેજો કમેન્ટ કરીને સનસેટ જોઈ લઉં આવું સનસેટ છે ને દીવાબત્તી જોઈજો હમણાં દીવાબત્તી પણ ચાલુ થઈ ગઈ રાતના ખાવાનું ખાઈ લઈએ પકાવી શકે ચલો બંદાળે શું બનાવું જોઈશું ચલો બંદાળે શું બનાવ્યું ભાઈ ગોવિંદ બનાવી
એમાં દેટકી નરસિંગ અને બધું મિક્સમાં બનાવેલું છે. બધા જમી લઈએ કેમ કે સાંજ પડી ગઈ. જો સાંજ મીએ બેઠા બેઠા છે ને ટાઈમ પાસ કર્યો દોડીને. જોઈ શકો છો તમે શું દોડ્યું. 2 ધુમા દોર્યા અને 3 અજામ દોર્યા. જેમાં પણ હવે બીજી બોટ બનાવીને લંગર નાખે છે. અહીંયા જોઈ લંગર નાખેલો એને કેમ કે પાણી ઓર છે તો બહુ પાણી ઓરના કારણે જોઈ શકો છો બહુ પાણી ઓર છે. હવે પણ અમારા ભેગા જ આવશે. ચલો હવે અમારો જમવાનો સમય થઈ ગયો. જોઈ શકો છો ભાગ પાડે છે અમારા. ફાઇનલી લંગર હવે ખોલી લીધું. જોઈ શકો છો લંગરની લંગર લઈ લીધું છે. ચલો હવે બંદરમાં જવાની તૈયારી છે. અમારા ખલાસ છે ને બિચારા હેરાન થઈ ગયા. બંદરમાં જવું એમ કે લંગર તો લેવાઈ ગયા. 10:30 વાગી ગયા. પાણી ભરી થઈ ગયા એટલે બંદરમાં બોટ જાય એને જોઈ શકો છો તમે મિત્ર. ગોમતી માતા દેખાય મંદિર. આ લાલ જગ્યા છે એનાથી ભાડેથી જવું પડે. થોડુંક વાપર કે પછી થોડાક વધારે ભાડે થઈ ગયા હોય તો લાઠી જાય બોટ. અહીંયા થેબા લઈ લે છે. બોટનું નુકસાન પણ થઈ જાય છે. કેટલું બધી બહુ નુકસાન થઈ જાય બોટનું કેમ કે અહીંયા પાયથા છે એટલા એરિયામાં બહુ ધ્યાન રાખવું પડે. જો અમારી પાસે અમારા બીજા સેટની બીજી બોટ પણ આવે છે. જોઈ શકો છો તમે. રાતના મોઢા એ પણ બેટરી મારે છે. આ લાલ જગી છે ને એની સામે છે લીલી જગી. જોઈ શકો છો લીલી જગી થાય. ચલો લાલ જગી તસ તમે પાર કરી લીધી. લાલ જગી છે જેમાં લાલ સબુ કેવો થઈશ એની લાલ જગી કહેવામાં આવે. લાલ જગી કેસ પહેલેથી જોઈ શકો છો તમે. મોજા કેટલાક થાય છે રાતના. સામે લીલી જગ્યા છે. લીલો સબુગ્યો થાય છે એમાં. રાતના એનું બહુ ધ્યાન રાખવું પડે અહીંયા કેમ કે આ લીલી જગ્યાથી કાંઠામાં જવું પડે. વધારે વાપરતો નહીં. શકો છો લીલી જગ્યાને. લીલી જગ્યા છે એનાથી થોડુંક કાંઠે જવું પડે. કાંઠે કરવું પડે. તમે સામે પણ ભાઈટ જ છે જોઈ શકો છો તમે. એ ભાઈટ જ છે. ભાઈટથી અહીંયા લીલી જગ્યા છે બાજુમાં જ. વધારે પણ નહીં કાંઠે જવાય કેમ કે ધૂલવાળો એરિયો છે. અહીંયા ધૂલ છે. લીલી જગ્યા તો પાર કરી લીધી અમે. આ સાઈડ વધારે કાંઠામાં પણ નહીં જવાય કેમ કે અહીંયા ધૂલવાળો ધૂલ છે. જીવતી ધૂલ. વળંગબાના બારામાં બહુ ધ્યાન રાખવું પડે. એ છે કહું છું તમે કઈ રીતના મોજા ફૂટે છે. બાર પાર થઈ જાય. સામે ગોમતી માતાજી જે 1600 ચાલુ છે. અહીંયા ગોમતી માતાનું મંદિર છે અમારે વળંગબારાનું. કેટલીક બધું સપોર્ટમાં ચલાવેલી છે જોઈ શકો છો. વળંગબારાનું બાળું બહુ ખતરનાક છે.
ઘણી વાર અહીંયા બોટું ચડી જાય છે બહુ વડંગાના બાળામાં, એટલે બહુ ધ્યાન રાખવું પડે. રાતના તો બહુ ધ્યાન રાખવું પડે. દિવસનું બોટું થઈ જાય, રાતના પણ રાતની બારી નથી ધ્યાન રાખવું પડે. બે બોટ છઠ્ઠી પર લગાડશું એટલે અમે જઈશું, કેમ કે અમે એટલા દિવસની ફિશિંગ કરીને આવ્યા એટલે અમને બહુ મોટું લાગે. અહીંયા એક બોટનો ગાળો છે એટલે અહીંયા એક બોટ લાગી જાય છે અમારી, જેમાં સેટની બીજી બોટ અમારા ઉપર લગાડશે. ખબર નહીં, હવે જોઈએ. જોઈ શકો છો હવે જટી દેખાઈ ગઈ. હવે ફાઇનલ અમે આવી જાય બંદરમાં બધા ખલાસ્યું. જોઈ શકો છો કઈ રીતના બોટ લગાડે. આવી રીતના બોટ લગાડવી પડે, નગર કાંઈ નુકસાન બહુ થઈ જાય છે. અહીં જટી ઉપર પણ લગાડવામાં કેટલું નુકસાન થઈ જાય. આ સેટની બીજી બોટ જોજો પસવાડે લગાડે જ્યારે જટી પર શેરો આપીને બાંધી તો જોઈ શકું છું આ કુટી છે સિમેન્ટની છે. મેં શેરો બાંધી દીધો મેં. ચલો હવે જટી બોટ લગાડી દે વહેલા. જોઈ શકો છો બોટ બાજુમાં લેવા માટે આ લોકો બધા ખેંચે છે મારા ખલાસ્યું. જોઈ શકો છો અમે મંડળમાં હવે બધા આવી ગયા છે. અમે હવે બધા ખલાસ્યું થઈને આમાં પિલ્લર મંદિર ચાલેલા છે, જ્યાં દરરોજ ચાલે છે. દરરોજ જોવા માટે દરનો વિડીયો સપોર્ટમાં આવશે. આ વિડીયો અહીંયા પૂરો થાય છે. સવારે માલ કાઢશું શું કહો છો.